હલો. હલો. જય માતાજી દેવભાઈ. જય માતાજી. કોણ બોલો? એ ભાઈ કચ્છમાંથી બોલી દેવભાઈ. કચ્છમાંથી? ઓહો યાર તો ફોન જ આખો અલંગ છે શું અમે મેં મારી જિંદગીમાં પહેલી વાર ફોન કર્યો દેવભાઈ. કઈ તમારા સમજ વિડિયા ભાઈ? રેકોર્ડિંગ જોતા હોય અમે તો ખટાણ ડ્રાઈવર છીએ સમજ્યા મોરબી વાંકાનેર રાજકોટ બધી આવતા હોય. હા ભાઈ હા. આ મનસુખ રાઠોડ પછી બધા સાંભળતા હોય અમે લખા કરીને આપણે. અરે હારું નહીં યાર. ના ના તમે તો ઊંચા માણસ છો જબર માણસ છો. યાર પણ અમે કાંઈ ના નથી, સમજે શું જીરો છે, કરવાનું જીરો દેવભાઈ. જીરો હાવ અમારે જરી કઈ કાંઈ નથી થવું ભાઈ. તમને એમ થતું હોય ગોરિયા મને ખબર છે કે તમે એક રેકોર્ડિંગમાં કીધું કે 6 વાગે હવે ફોન ના ઉપાડવાના કોઈના. ના ભાઈ 100% હાસુ. એ ભાઈ એમના એ અમુક આગેવાન બધા હારા હારા કોક બુદ્ધિવાળા હોય ને એ કે મને સમજા ભાઈ. મને એમ થયું કે દેવભાઈ બરોબર છે તમે મને જો બધા તમારો ફોન નહોતું. અજાણ્યો મેં પેલો હમણાં જોઈને ઉપાડ્યો ના નહીં, ના પણ મેં કીધું હું એવું લાગે ને તો મેં દેવભાઈ કીધું ખબર ફોન છે કાપી નાખી બાકી મેં કીધું એવું છે હું ભાઈ. મોમેન્ટ છું પઠાણ છું મુસલમાન. વાહ ભાઈ વાહ. કચ્છ વાગડ માંથી પઠાણ બોલું હાજી ખાન કમાલ ખાન પઠાણ મારું નામ છે શું છે. વાહ ભાઈ વાહ. હારું હારું ભાઈ. એટલે ઘટે નહીં તમારી યાર. બધી હું ગાડીમાં હું મોરબી રાજકોટ વાંકાનેર થાન મોરબી બધી આવું. હા. એટલે તમારી રેકોર્ડિંગ ઘણી સાંભળવું પડે તમે ઊંચા માણસ હો પડે હવે માણસ નામ છે તો શું કરવાનું. તમારી વાતો બધું સાંભળીએ તમારી બધું અમે દુહા બુહા બધું સાંભળું ગાડીમાં વાહ ભાઈ સાંભળું વાહ. રેકોર્ડિંગમાં અમારી બીજું જાતને કાંઈ. આપણે ગર્વ માનવું પડે કે યાર તમે મુસ્લિમ સમાજના અમને સાંભળો એટલે સારું કહેવાય ને. એટલે તમારે પેલો જ ફોન તમારે કર્યો ને હું મનસુખ રાઠોડને નથી કર્યો હજી સુધી ફોન મેં. વાહ ભાઈ હાસું છે યાર. કર્ણ સાથળિયા પછી અમારે લખાગઢના અમારે અહીંયા લખાગઢના આપણે ઈએ ઢુકડા થાય અમારે. હા. એ બધા ઓળખી અમે ઢુકડા થયા પડે મેં કીધું આ માણા અલંગ છે એટલે અહીંયા ફોન કરું. ના ના સારું કર્યું ને હું ભાઈ. ડ્રાઈવર શું હાલે? માણસ છું. ના ના શાંતિ એકદમ બહુ. તો વાંધો નહીં. મેં કીધું હવે કેવું ભાઈ કીધું ફોન અહીંયા એમ થશે કે મેં હમણાં રેકોર્ડિંગ સાંભળી કે 6-7 વાગે ફોન ના ઉપાડજો કે કોક બચાર કેવું અવરું હવરું બોલતો હોય. એમાં એવું છે ભાઈ, દલિત હા. સમાજના અમુક આગેવાન હોય ને એના મને ફોન કરેલા છે એમને કે ભાઈ હા અમારા વાળા અમુક દેવરભાઈ લઈ આવેલા ને પણ એ બધા યુટ્યુબ માં સડાવવા વાળા છે એ કોઈ હારી નો નથી કે બધા જોઈને જ બેઠા છે એ બધાને એ ક્યાં એ પેલા તમને ગાળું દીધે પછી તમે બોલો છો એમાં ક્યાં તમારો વાંક છે એટલે હું તમને ભાઈ એટલી સલાહ દઉં મને કે હા આમાં કે આપણે સમાજમાં નકરા ભાગલા પડીને કહેતા 6 વાગ્યા પછી તમારો ફોન જ નહીં ઉપાડાય કે ના ઉપડા મેં મેં સાંભળ્યું એમની હતું વાત કબૂલ લીધી. મેં કીધું ના ના 100% હાસુ. અને બીજા મેં સમાજના કીધું અમુક ના તમે ફોન આવ્યો મને કે ભાઈ હા કે તમે બધી રીતે બહુ મસ્તીના કામ કરો પણ તમારી અમે આઈડી બરોબર ખોલીને બરોબર રેકોર્ડિંગ સાંભળતા હોય ને તો ક્યારે ગાળ બોલો ને એનું નક્કી જ નહીં હામ ઈ કે એટલે હા તમે કે આ ગાળું વાળું સડાવવાનું ઓછું રાખો ને મને કે એ સડાવાય નહીં એટલે આ આપડી કેડેટ કપાય કે. મારી ગાડીમાં હું મોરબી વાંકાનેર મળ્યા રહ્યું ને મળ્યા હા ત્યાંથી મેં ચાલુ કર્યું મારી યુટ્યુબ માં આપણે ગાડીમાં ડમ્ફરમાં 12 ચક્કા ગાડી મારા કને હા. તમારે કીધું કે પેલા દી ફોન આવેલો હતો ને પછી કે હવે તમારું તે આ કે દુહા તમારે સાંભળ્યા હવે આ પછી મેં શેઠ સુધી સાંભળ્યા મોરબી સુધી વાંકાનેરથી આપણે ચાલુ કર્યા મોરબી સુધી. વાહ ભાઈ વાહ. હા મજા આવી મેં હા ભાઈ કીધું મેં તમે એવું જ બધા ચાલુ કરી દીધું. હવે જે આ બધા ગાળો બાળો ના વિડિયા ચડાવતો ને તમે અમુક તો બોલેલા એ બધું બંધ કીધું ભાઈ. હા મેં બધું સાંભળો દેવો ભાઈ તમે તો માફી માંગી લ્યો કે ભૂલચૂક થઈ ગયો માફ એ કરજો ભાઈ ભાઈ. હાસું ખોટું એ ક્યાં ખોટું છે યાર. ના 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 મોટા તમે કલાકારે એ તમારું વસ્તુ નથી કરતા. કરે દેવ અરે દેવા જ ખાવા હારા હારા મનસી માફી માંગતા આ એમની સમાજ એમાં કઈ નનકા બાપડા ના થઈ જાય એમની દેવભાઈ. સમાજ ના ઓલો મનસુખભાઈ કે અમે કોઈ દી નો માંગ્યું નામ છે તો તું રાખશે કેવા મેં કીધું. ભાઈ તો મારા બાપા એનું શું થશે નામ જાણે ઈ તો હા. કે મારો બાપ તો- કોઈ આવે તો તું માફી જ રાખશે ના કેવાય મેં માંગે. કીધું. શું કરવું હવે એમ દેવ એટલે એવું મનસુખ છે રાઠોડ બધું. નું તો હવે શું મને કઈ હું તો નહીં દેવભાઈ મનસુખ રાઠોડ નું શું છે હમ. તમે એ ક્યાં દલિત થોડો છે કઈ. તમારે બધી પેલી તમારી સાંભળવું પછી લખાગઢ ની આપણે શું નામ એનું આપડે નાગદાનભાઈ નાગના નાઈ કોમેડી હો જવરો નાગદાનભાઈ ને 2-3 વાર બિચારા જેલમાં પુરાયા આફુડા હવે એટલે બે પણ ત્રણ આ વાર એક તો જેલમાં રેકોર્ડિંગ માં પુરાયા. એમને રૂપિયા કમાવા, રેકોર્ડિંગ માં એક તો એમને ધંધા કરવા, તો એ શું લેવા કોઈની જેલમાં ગલાવા જોઈએ. બેટા ઈ હવે મને કોઈ બી ગમે એ કરી દે, હું થોડો કેસ કરી થોડો સારો લાગુ મેં કીધું. ના 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 લાગ્યો નમાલા કેસ કરે બાકી આપડે થોડા યાર એ તો નમાલા રેકોર્ડિંગ માં આમાં એ- બાંધવું હોય તો પછી આમાં ગાળી બોલી જાય. આમાં દરેક વસ્તુ આવે તેમાં કઈ કેસ કબાડા ન કરવાનો હોય. એ અમુક બીજા નાગદાનભાઈ ની માથે અમુક કેસ કર્યા છે. સાચી વાત છે એવું છે બધું તમારે ભાઈ. હું કોલ રેકોર્ડિંગ આખો દી સાંભળ્યા દેવભાઈ હા. મોરબી થી કરીને વાગડ કચ્છ સુધી મેં અરે તમારા યાર હું તમારો Facebook યાર આભાર. માં તમે select આ કરું. વસ્તુ મને કહો છો તો મને સારું લાગે યાર કે ના અમારા ના ના લગે માતાજી સાંભળે યાર સારું ન હું કહેવાય. મોમિનર છું મુસલમાન છું પઠાણ
વાહ ભાઈ વાહ. મારું નામ છે હાજી ખાન પઠાણ કમાલ અમારા ખાન. હું એક તમને વાત કરી દઉં ભાઈ. બોલો બોલો. અમારે દામનગર બાજુમાં આવ્યું ગામ. હા નાના એક મુસ્લિમ સમાજના છે ભાઈબંધ 2-3 મારા. હા અને હા. એ જાદુગર રમે જાદુગર. હોય આપણે જે જાદુ કરે ને એ જાદુગર રમે. અને ભાઈ બરાબર એને બરાબર. મને બેહાડીને બધી વાત કરી. અમે એક મેલડીમાં તાવામાં ગયેલા ને ભાઈ બે ભાઈ મારી હારે. હા અને હા મને ભાઈ એને જાદુ દેખાડ્યા ભાઈ અમુક. મને હા કે જો ભાઈ દેહુરભાઈ કે આ તમારા હિન્દુમાં અમુક ની આગળ હોય ને તો આ અત્યારે અમુક તાંત્રિક ખોટું કરે છે ને એવા આગળ આ પગી ગયો ને તો ઈ કે લાખો રૂપિયા રળી લે કે આમાંથી. હા. પણ હું એને મને શું કીધું આ તમને સત્ય છે સત્ય જણાવું. ના ના સાચી એને વાત. મને એમ કીધું ભાઈ કે હું એક મુસ્લિમ સમાજનો દીકરો છું દેહુરભાઈ કે આ તમે કેમ મારી યારે બહુ મજા આવે ને. હા પણ યાર કે હું મારા અલ્લાહના ઓલા લગન કે હું કોઈ દી જિંદગીમાં ગમે ત્યારે જાદુગર રમવા જઈ ગમે કરીને તો અમે આગળ માયકમાં બોલવી હા કે ભાઈ આ અમે કોઈ બી વસ્તુ કરશું એ અમે એક છે ને અમારી હાથ સાલાકી છે કરવી કોઈ ખોટું ન મતલબ નથી તો અમારે આગળ કોઈ એવી વિદ્યાઓ કાંઈ એવું કાંઈ નથી. બરાબર બરાબર. અમે એક અમારી હાથ સાલાકી કરવી કે પછી હા ભાઈ એને એક રૂમાલ દીધો મને. મેં કીધું ભાઈ ના ના મને તો યાર શીખવાડો તે કીધું. મેં કીધું શું છે મારે. મેં કીધું તમે ખાલી મને દેખાડો તો ખરા શું આવે. હા એક રૂમાલ લીધો. રૂમાલમાં ભાઈ એક વચ્ચે દિહવાળ કરી. મેં કીધું જો ભાઈ તું નો અડતો નકર પાછું મને કીધું શક પડશે. મને કે હાલે તું રાખીએ. ભાઈ મેં રૂમાલ લીધો અને એની વચ્ચે દિહવાળે નાખી મેં. અને ઉપરથી દિહવાળ થોડી રૂમાલ બે બાજુ અંદર લબડતો રૂમાલ ની વચ્ચો વચ્ચે દિહવાળી રાખી સમજા ભાઈ. બરાબર બરાબર. અને પછી મને કે હવે દેહુર તું ભાંગ નહીં. કે ભાઈ મારી પડકે અમારા બધા 10 જુવાનડા બીજા બધા હારા અને એને બધા થી હાવ કટકા કરી નાખી અંદર દિવાળી સમજા ભાઈ. મને કે કરી નાખી. મને કે જોઈ લઈ કે મારા હાથમાં કાંઈ નથી. મને કે મેં કીધું લાય જોવા દે તારા હાથ એમાં કાંઈ નતું બરોબર ભાઈ. તો એને કે લાદી માંથી હેઠી મેકી કે રૂમાલ હોતી તો એને મૂકે એને માથે થાપો માર્યો ને ભાઈ. મને કેવા જો આમ રૂમાલ ઉસો કરતો હોય કે મેં રૂમાલ ઉસો કર્યો ને તો ભાઈ દિવાળી એમ ના નીકળી. એ દાંત કાઢે. મને કીધું ભાઈ તોય હું એમ કઉ છું ગર્વથી કઉ છું હું એક હાથ સાલે કે છે મારામાં. એટલે આપણને મેં કીધું આવડું મોટું મેં કીધું હાથ સાલી કે કેવું કેમ. તો પછી એમાં એમ હતું મેલડી માં તાવો હતો સમજા ભાઈ. જે તાવો હતો ને એ બે ભાઈ મારી હારે મને કે હવે મને હું એને કીધું કે તારે મેલડી માં તાવો કે સફળતા થઈ ગઈ ને ઠેઠ પગી ગઈ ને તો હાલ દેવરી કે તું ગાંઠ મારે. અને રૂમાલ ની ભાઈ એવી મેં કસકા ગાંઠ વાળે ને એમાં ઘટે ને એવી કોઈથી દાંતે કરીને છૂટે ને એવી મેં વાળે સમજાવે. ભાઈ એને બે માથે થાપા માર્યા ને તો હાથો ઓટોમેટિક ગાંઠ ખુલી ગઈ. મેં કીધું આ યાર કેવો તોય મને ગર્વથી માણા એમ કેતો હોય કે હું ભાઈ ઈ કે ગર્વથી કઉ છું કે આ મારી હાથ સાલાકી છે ઈ કે. હમણાં તમારા વિડિયા બધા હું રેકોર્ડિંગ સાંભળું કરણ સાથડિયાના. હા ભાઈ હું આપડે સમજી માણસ સમજી લઈને આપડે નામ ભલે ગામડિયા નથી કચ્છ વાગડ ના રહ્યા નાગદે નાહિર. હા ભાઈ નાગદે નાહિર અમારથી 35 કિલોમીટર થાય અહીંયા કેટલો થાય 35 કિલોમીટર થાય અહીંયા આડી હે. એટલે તમારા હું રેકોર્ડિંગ હું ખતર હું 12 ગાડી હકું હું ડફર હું વાંકા ને રહું થાન આવું ચોટીલા. તમારે અમુક રેકોર્ડિંગ તો મેં સડાવ્યા નથી યાર. એમાં બહરાટી બોલેલી છે બહરાટી કાળા ગજબ ની ભાઈ. ખોટું ના બોલે. હું કચ્છ વાગડ નો છું પણ આપડે તમારી વાત બધી વ્યવહાર તમે મળદ માણસ છો તમારા બધું સાંભળો. હાસુ યાર તમારી ખોટી કોઈ વસ્તુ નથી. તમે ધર્મ વિશે કાંઈ નથી બોલતા. અમુક એ મને અમુક કોમેન્ટ લખે કે તમે આમ ગાળ્યું બોલો ને ફલાણું મારી એક ઓડિયો તમે સાંભળી આવજો. આમાં વાળા મને દીધી છે ને ત્યારે હું બોલ્યો છું. માથે બોલે એમ નહીં દેવભાઈ મારા ધર્મ માથે જાત બોલે મારા માથે તમે બોલવાના છો કે નહીં. પછી આપડે શરમ માય માં જ દે શરમજી માય બાકી હવે બોલ્યું છે એમ. પછી હાવ અતિ ની ગતિ થઈ ગયા તો મને બોલે ભરતો પછી નકરી રેકોર્ડિંગ વાયરલ થાય તો આપડે આબરૂ જાય કે તને સામે તું બોલતા નતું તારી જીભ નથી એમ કે બોલો નકા તમે કોઈ દી નહીં બોલતા મને ખબર એવું છે. નકર હું સામેથી કોઈ નથી દેતો ભાઈ ગાલે. અહીંયા ફોન કરી કીધું હાવ અતિ ની ગતિ થઈ ગયા તો બધાની રીહ ચડે બાપા. ના ના હાસુ છે યાર. ધર્મ માથે બોલે. હમણે એક સુરત નો કોક ફોન આવ્યો તો એ કે અમે ધર્મ બરમ માનતા જ નથી કે ભગવાન માનતા જ નથી. એને મેં શું કીધું કે તારી કરતા તો મારા હિન્દુસ્તાનના મુસ્લિમ છે ને મુસ્લિમ એ મને 3 ગણા ગમે. મેં કીધું મારા ભાઈબંધ છે એ એની જાતને મેં કીધું ભલે
એના માટે અલ્લાહ માને, પણ અલ્લાહ એ એના માટે તો ભગવાન ને, હા ભગવાન ભગવાન. કોઈ બીજું તો ધર્મ નથી ને. તમારા માટે એ ભગવાન છે કે કોઈ બીજું? હા ભગવાન હો ભાઈ. અમારા માટે ભલે એમ ભાગલા પડે ને અત્યારે અમારા ભલે અનોખા ભગવાન હોય, પણ તમારે ભગવાન તો કયો ને. તો ઓલા મને શું કે અમે ભગવાન ભગવાન આ માતાજી ધર્મ કઈ માનતા જ નથી કે કાંઈ નહીં કે મને. એટલે આ તો મેં કીધું હાલ તે તને ભગવાન નથી માનતું, તારી માના પેટમાં તો ત્યારે તને કોણ ખવડાવો તું એ મને કે. હા 100%. 9 મહિના તું ગુડાણો ધંધે ત્યારે મેં કીધું તારી માન તારો બાપ ખવડાવ્યો હતી કે મારી માન મારો બાપ એ જ ભગવાન. હું કીધું હા હું એ માનું કે આપણી મા બાપ ભગવાન. તો મેં કીધું તારો બાપ ને તારી માં ત્યારે મને ખવડાવો તો મેં કીધું તને અંદર 100%. તો તું બરેલો નહીં. રાતે તું હુઈ જાશો તો એ આપણે હુઈ જઈ ઊંઘમાં હુઈ જઈ. આમાં તમને ખબર ન હોય તમારું નામ શું ભાઈ, એ તમને ન ખબર કે હું તો તમારા કાનો પડકે રાઈડ નાખે ને તો તમને ખબર ન હોય. તમારો આંખમાં ક્યાંય ભટકતો હોય, સવારે એનો એ મેમરી પાછું ચડાવી દે ભગવાન આપણને. હે કોઈ દી બીજા નામનું તમને ચડાવી દેશે પાડોશી નું, આપણને મેમરી ચડી દેશે કે ભાઈ હા હું છે આ બની ગયો. આપણું મેમરી આપણને ચડે ઉભા થઈ એટલે આપણું મેમરી ફિટ જ થઈ ગયેલું હોય. તો એ ભગવાન ના કારણે આ બધું છે યાર. બધા વિડીયો મેં જોયા, કોલ રેકોર્ડિંગ બધા મનસુખ રાઠોડ બધા ટોટલ જોયા. નાગદા નાહીના, કરણ સાથરિયાના. હા ભાઈ હા. હું મારી ગાડી હું આખું 12 ચકા મારા કાને ગાડી છે ટીસી. હું મોરબી વાંકાનેર સુધી આવું નહીં, બીજું કઈ યુટ્યુબ માં રાખતો નહીં, એ જ સાંભળું લે. હા તો મને એમ થઈ ગયું મેં કે દેવુભાઈ ને ફોન કરી, હારા માણસ છે અહીંયા. ના સારું કરી મનસુખ રાઠોડ તો ફોન ઉપાડે આપણો. મનસુખ રાઠોડ ઉપાડે તો કે કોણ બોલો એમ કહીને કટ કરી. અરે યાર એ તમારી વાત નો સાંભળે, વારો ક્યાં લેવા દે. તમે આમાં જેવા મણા મને ખબર કે હવે બગ 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 તમારું એ સાંભળે નહીં. ના સાંભળે હવે. મારો વારો લેવા દે તો એમાં તમારો ક્યાં લેવા દે, એટલું બોલી જાય. દેવભાઈ કચ્છમાં સામખિયારી જોયું? સામખિયારી સામે ક્યાળી સામખિયારી ભચાઉ. અરે યાર ભસાવ તો હું આવી ગયેલો 1-2 વાર. સામખિયારી ભચાઉ આવો ને એટલા ઇલાકામાં ગમે ત્યારે અડધી રાતે ફોન કરજો. હાજી ખાન પઠાણ, કમાલ ખાન. વાહ યાર વાહ. હાજી ખાન, કમાલ ખાન, પઠાણ, મમ્મી ને મુસલમાન. હો તમ તારે અડધી રાતે તમારે ગાડી લેવા બધી ફૂલ ફેસિલિટી. તમે યાદ કરજો કોક દી. જરૂર યાર, નંબર સેવ કરી મારો ભાઈ. કરી દેજો તમ તારે. આટલા ઇલાકામાં કચ્છમાં આટલા ઇલાકા માંડવી મુદ્રા ગમે હું કચ્છમાં આપણે જે મોગલવન ધામ છે ને આપણે ઓલા ખબર આવે નાગદેન આહી નો એરિયો રહ્યો ને વાગડ. એ નાગદેન આહી ની નહીં ઓળખેલો મને ઓળખે. ભાઈ બેલા જાતા વાળા તમે નહીં જ બોલો. ખરીલ આમ પાકિસ્તાન લાગી જાય, શું શરત લાવી જાય. વાહ ભાઈ વાહ. ગમે ત્યારે ખાલી નંબર મારા સેવ રાખજો. હાજી ખાન પઠાણ. જરૂર જરૂર મારો ભાઈ. ના ના નહોતો ને હું એ બાજુ કચ્છમાં નહીં, આપડે એ બાજુ કાઠિયાવાડમાં જ હાલું છું. રાજકોટ, ગોંડલ, થાન, મોરબી, ચોટીલા, મોરબી, વાંકાનેર. કાઈ નહીં, એ બાજુ મારે આવવાનું થશે જ તૈયાર. જરૂર મળશું મારો ભાઈ. વિડીયો બધા સાંભળ્યા મેં. હો બધા વિડીયો સાંભળ્યું મેં. કીધું આ બચારા ગાડું રહી ગયા. હમણાં એક આજે હું શેઠ મોરબી થી સાંભળતો સામખેરી સુધી ભોગ્યો. દેવભાઈ ને કેટલી ગાડું બે પડે. તમે સૌ ભાઈ તો તમે ફોન માં તો શું કરો યાર? હામો રૂબરૂ હોય તો હમણાં તમે ધરબી જોઈ જેમ મારી હામો કોકો હમણાં મોરે મોરો થઈને એમ ગાય હું એને ના લખી દે ખાલી સુકારો કરીને કહી દેજે. મેં કીધું મારી હામો આવીને મેં કીધું અમારે અહીંયા ઘર 5 જ છે મુસલમાન ના. તમને કોઈ ગાળ દીધા ભાઈ ફોન માં, તો તમે ફોન માં દઈને શું કરી શકો? મને ખબર છે એની જગ્યાએ તમે હામો આવીને બોલે જોઈએ. ગામનો કોક હતો તમે માફી નો માંગી કાલ ઉતારીને તને મારું કે કાલ મારી માફી નો માંગી મારી. મારી ભૂલ થઈ ગઈ ને માલું આમ થઈ ગયું ને હું મને માફ કરો ને તમારા દેવરભાઈ વિદ્યા સાંભળું હું. મેં કીધું દેવરભાઈ મને અલંગ છે. પછી તમને હમણાં એક જણો બોલી ગયો ને પછી તમે દોહા બોલ્યા તો કે તમારી ભલાઈ કે દોહા બોલ્યા તમે ઘણા બોલ્યા. એ તમારી જેવા સારા માણસ નો ફોન આવ્યો ભાઈ. હતો દલિત નો પણ એ માણસ કઈક સારો હતો. સામખેરી કરીને માળિયા સુધી સાંભળ્યો એ દોહો આખો તમારો ખટારામાં. પીર નામ માતાજી નામ ખોટો બોલો. સાચું છે યાર. સામખેરી થી કરીને મોરબી 40 કિલોમીટર થાય એટલા સુધી મેં એ સાંભળ્યો. તમે બધું વાંકો બોલ્યા, દોહો બોલ્યા. ખબર તમને કે તમે એવું ઘણું બધું મને આવડે છે. આપણે હવે આ બધા અમુક છે ને બે કોથળિયું પીવા વાળું અરે આપણે વાત જ નથી કરીને એ સડાવાય નથી. બાકી ભગવાન ની દયાથી એમાં જ સડી જવું છે ભાઈ. તમારો આખો રસ્તો આપણે એક યાર મરદ આપણે બારવટિયા અમારી સોરઠ ધરતીના આપણે એ બધાના સાહક છે મોટા ભાઈ. બધા નંબર છે કરણ સાત્રિયાના, ઉના તેના બધા. પણ હું કોઈને મેં કીધું આપણે મણા કરીને આપડા જેવા મણા હોય. હા એમ જ હોય ને યાર. દુનિયા એ તો જોવે તો ખબર પડી જાય કોણ કેટલામાં છે ને કોને આપણે શું કરવું એમ. એ તો યાર જોવી તો ન ખબર પડી જાય.
માણા તો કેટલા હજારો ફોન આવતા 100%. ગ્રાસણ ગારું દે કોઈ કેને ગારું દે પણ આપણે માતાજી પીર ઓલી માતાજી નું તમારે એને એક ધંધો છે ભાઈ મોટો, આપણે ધંધો માટે નથી કરતા. ના ના તમારું ભાઈ આખું અલંગ છે ભાઈ, પણ એમ છે એના માટે એમ છે. હમણાં એક ભાઈ નો ફોન આવ્યો હતો, હમણાં એક ભાઈ નો ફોન આવ્યો હતો, એને મને જેમ આમ કેવા મળે ભાઈ ઈ કે તમને પગે લાગુ મારું રેકોર્ડિંગ કાઢી નાખો ને, ઈ કે ઈ થોડો ખરાબ બોલી ગયો તો, ઈ કે મારી નોકરીનો સવાલ છે ને આમ છે ને. મેં કીધું તો બીજી વાર ભૂલ ન કરતો, મેં કીધું હું કાઢી નાખી હું લોક મારી દી, બીજો કોઈ નહીં મારે. મેં કીધું તમે 1000 વાર ગમે એટલું એને કહેશો ને તોય મેં મારી દીધું લોક ભાઈ. કોક ને આપણે લીધે કોક ને દુઃખ થાય તો આપણે શું લેવા એવું કરવું. હા મારી દીધું. હા ભાઈ આપડે ચુડાસમાં કોણ રહ્યો આપડે ઈ દીપક ચુડાસમા, દીપક ચુડાસમા છે. પછી એક બેન આપડી દીકરી બોલે કોક તમારે યાર એ દીકરીએ તો ઉપાડો લીધો. હું તો જોતો ખરાબ જ બોલે છે ભાઈ નકરું. મેં કીધું ભાઈ બધા જે બોલતા હોય કે ભાઈ દેવું પ્રમાણ આખો માણસ હલન છે બાપા. 18 વેણમાં માપી લો તમે. હું તો પઠાણ છું, મુસલમાન મમ્મી. એ શબ્દ હું નહીં બોલું, એ બધું તમારે ચકાસવાનું ભાઈ. તમારે કામ પડે તો દીદી ફોન કરજો, ના આવે દીદી નો બાપો આખો આ વાગડ થાય એનો. વાહ યાર વાહ, જરૂર યાર મારો ભાઈ. ના આપડે કચ્છના વિડિયા કોલ તમને આવે એનો ભલે આવે, તમે આખા માણ આરામ છો એટલે પ્રમાણ ફોન કરો, કોઈને ફોન ના કરો દેવું થાય. ના ના હાસુ એમ જ હોય ને યાર. હું અત્યારે ઘરે છું, હું ઈ બાજુ રાજકોટ, ગોંડલ, ભાવનગર, જામનગર, ચાંગોદર, વાવડ ઈ બાજુ જઉં. હા ભાઈ હા બાવડા ઈ બાજુ રખડતો હું પડે. તેમને ત્યારે તમારા નંબર છે ભસાવ મારે ઘણી વાર એ પાટે નીકળો ભાઈ. ભસાવ આવો ને ભસાવ થી કેટલું થાય? ફોન તો કરજો કોક દી બચાવ આવો તો તમારે વાગડ આખું દેખાડું. જરૂર યાર જરૂર. બચાવ ક્યાં કરાવો દેવું ભાઈ તમે? ભસાવ જ તે ભસાવ રોડ વચ્ચે ના ગામમાં જ એટલે બચાવ ક્યાં કને કઈ જગ્યાએ આવો તમે? ભસાવ ના નીકળું હું તો બીજે જતો હોય ઠેઠ આપડે કબરાવ. આ કબરાવ પાંકડા મોગલધામ, કબરાવ મોગલધામ આવે ને એ બાજુ જતો હોય. ભસાવ ઘણી વાર ઉભો હોય. તો હવે આવો તો કહું ફોન તો કરજો, મુલાકાત કરશું આપણે. ભસાવ થી કેટલું થાય? ભચાઉ થી મારું ગામ 30 કિલોમીટર થાય અંદર. કાઈ નઈ, એ બાજુ આવો ને એટલે ભાઈ જરૂર મળી કરજો. તમારે હું ગાડી લઈને તેડો સ્પેશિયલ. અરે યાર અરે તમે જમાડી સારી રીતે તમારે ગાડી લઈને તેડવા આવી, તમે તારે મુલાકાત કરજો. જરૂર જરૂર ભાઈ. મુસલમાન પઠાણ આ તો તમારા મન ભરે તો લોકેટ હું બતાવી તો હું સારી રીતે ભાઈ ઓળખું. ઈ કેવી એની રેણી કેણી હોય મને નહીં ખબર હોય યાર. ઈ બીજા જેમ ન હોય. હવે આવો ને કેરેડિયા કચ્છમાં વાગડમાં. હા ભાઈ કચ્છ વાગડમાં ગમે ત્યારે આવો તો મુલાકાત કરજો. નાગદેન આવીને મેં ઓળખાણે નહીં દીધી. તમારી હું બધી રેકોર્ડિંગ સાંભળું દુહા તમારા. હા ભાઈ એટલે તમારે મેં ફોન કર્યો, મેં હજી સુધી કોઈને ફોન નહીં કર્યો. જરૂર ભાઈ. હા ભાઈ હા પણ જ હું ગાડીમાં અત્યારે નીકળું, રાતે ગાડી ભરી નીકળું ઓવરલોડ. હમણાં પુલ તૂટ્યો ને આપડે અહીંયા મુંબઈ, હું મુંબઈ હાલતો. એ ભાઈ પુલ ક્યાં તૂટ્યો? ઓલો ખટારો કાક ખંધરાયો છે એ ક્યાંનો છે? તો ધરી ગયો પણ બીજા કેટલા બળી ગયા. આપડે બ્રિજ તૂટ્યો ને એ બ્રિજ માંથી હમણાં મુંબઈ હાલતો ખારમાં ભરીને ખેડૂ કચ્છમાં ખેડૂ જોયું તમે? હું બોલો ભાઈ નું મુંબઈ જતો આંબા ને ખેડૂ ખારખું હોય. એટલે આપડે ઝીણો માણસ એ પડે આપડો સંબંધ ઊંચો. 100% ખાનદી ખોણિયાર બધી ઊંચી જિંદગી જીવાય. બાકી તો ના જીવાય ને. કરોડો રૂપિયા શું મારો ભાઈ અંદર થી આમ એમ લાગુ છે કે નહીં મરદ છે એટલું તો હોવું જોઈએ. આજે ગામમાં નીકળીને ભાઈ દેવભાઈ. હા ભાઈ ભલે 5 ઘર છે અમારા 18 વેણ છે અહીંયા પડે. અત્યારે અમે નીકળી એટલે એમ થાય કે કોણ નીકળ્યો તો કે હા નીકળ્યો ભાઈ. અરે યાર ગામની મલપા નીકળો તો આમાં બજારી જેટલા બેઠા આમાં મોઢું તો મુલકાવા જ જોઈએ. એટલી તો આપડી જિંદગીમાં હોવું જ જોઈએ. એટલે મજા આવી તમારે વાત કરીને. બાકી કામકાજ પડે કચ્છ આગળ માં આવો એટલે મને મારા નંબર સેવ રાખજો. 100% ભાઈ. હાજી ખાન પઠાણ, કમલ ખાન, હાજી ખાન કમલ ખાન પઠાણ, મોમિનન શું મુસલમાન. તમે કચ્છ આગળ માં ગમે એવું નામ લેશો ને, રાપર તાલુકામાં નાગદેન આવીને રાપર તાલુકો રહ્યો ને અડીયર, હું મારા ઓળખીતા કે ભાઈ મેં દોસ્તા તો હોય ને દેવભાઈ ન હોય આપડે? હોય તો ખરા ને યાર. તમારા એરિયામાં તમારે ન હોય? અરે જરૂર. વાગડ માં છે, કચ્છમાં છે આપડા. આવો તો કે મુલાકાત કરજો એક વાર. અરે યાર 100%. વિડીયો કોલ રેકોર્ડિંગ બને સાંભળું ઈ જ સાંભળું, બીજું કઈ સાંભળતો નહીં. હું તો ઈ સાંભળું. એક કામ કરો ભાઈ, હું કાલે કોલ છે ને વિડીયો કોલ કરી ભાઈ તમને. કરજો. સારું હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી.